જાલેશ્વર મહાદેવનો પહેલો ગેટ અહીંયા બધા નાના બાળકો માટે 7મી સદીનો એટલે કે 1300 વર્ષ જૂનું પ્રાચીન મહાદેવ જાલેશ્વરનું મંદિર દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. સામે હે વર્તું નથી, પાણી અત્યારે ફૂલ જાય છે અત્યારે, બાકી જોરદાર નો આવે. ओ देश मेरे तेरी शान पे सदके. પહેલા તો તમે બધાને હર હર મહાદેવ. સ્વાગત છે ભાઈ તમારે બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. આજે મહાદેવને એવા તમને બધાને દર્શન કરાવું ભાઈ કે ભાઈ એને ઇતિહાસની વાત કરીએ તો 7મી સદીમાં એટલે 1300 થી 1400 વર્ષથી પણ વધારે. અને ભાઈ મિત્રો એના લોકેશનની વાત કરી તો એક્ઝેક્ટ પોરબંદર અંબારિયાવાળો રસ્તો હોય જે સોઢાણા ગામ આવશે. સોઢાણા ગામથી 2 થી 2.5 કિલોમીટર અને ફટાણા ગામને સીમ લાગુ પડે એટલે ફટાણાથી 1.5-2 કિલોમીટર આસપાસ. તો એનું લોકેશન છે કે એકવાર તમે અવશ્ય મુલાકાત કરજો ભાઈ. એટલી ખરેખર તમને કહું, દિલથી કહું, પ્રાચીન મંદિર છે, જોરદાર રીતે તમને મોજ પડી જાય. નાના બાળકો હોય ને એના માટે તો યાર ના પૂછો વાત. એટલી બધી હિંચકા, લહરપટ્ટી, બધી રીતે મોજ આવી જાય. અને શ્રાવણ મહિનામાં કદાચ તમે જાઓ તો વધારે સારું, કારણ કે શ્રાવણ મહિનામાં એના ભાઈ મેળો હોય, પબ્લિક એટલું બધું હોય ને. અને સમાજ છે, લગ્ન, બધે પ્રસંગ, ઝીણા મોટા પ્રોગ્રામ પણ થતા હોય. ભાઈ ભાણવર વર્તુ ડેમ છે ને એ જ નદી છે. ભૂમિયાવદર પારાવાડા મોરાણા થઈને ફાટાણા થઈને ડાયરેક્ટ દરિયામાં નીકળી જાય ને એ નદી કિનારે જ છે. તો વિડીયોમાં આગળ જોતા રહીજો. પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવા ના ભૂલાય. હર હર મહાદેવ. તો ભાઈ આ પ્રમાણે રસ્તો છે, સીસી રસ્તો છે. બાઇક લઈને બતાવો. આ બાજુ ફરતી વાડીઓ આ બધી. તો આ એનું લોકેશન. આ બાજુ સોઢાણાથી ભવાય, ફટાણાથી ભવાય. તો મહાદેવ, જાલેશ્વર મહાદેવનો પહેલો ગેટ છે એન્ટર થવા માટેનો. આ રીતના ગેટ છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અદ્ભુત લોકેશન છે ભાઈ, ચાર ચાંદ લગાવી દે સુંદરતામાં. તો આપણે અંદર આવી ગયા પાવન નગરી એવા જાલેશ્વર મહાદેવના ધામમાં. બગીચો ખાલી તમે એકવાર જોવો યાર. આ હે બધી બગીચો. તો અહીં ફૂલ તોડવાની સખત મનાય છે ભાઈ પ્રવાસીઓ માટે. ખાલી રોશની જોવો ભાઈ અહીંની. ભાઈ અહીંના ઝાડવા તમે એકવાર દેખો, અતિ સુંદર છે ભાઈ, મસ્ત એકદમ. જાલેશ્વર મહાદેવનું મંદિર છે. સાફ સફાઈ કેમ છે બાકી? ક્યાંય કચરો જોવા મળે તમને? અહીંયા બધા નાના બાળકો માટે લહરપટ્ટી છે, હિંચકા છે. બગીચો ભાઈ અહીંનો જોરદાર છે એકદમ. બધું 3-4 વર્ષથી બનાવેલું મંદિર છે. ધવજ ફરકી રહ્યો ને એ તો ઘણા બધા દૂરથી દેખાય, સફેદ ધજા મહાદેવની. પક્ષી ઘણા બધા છે અહીંયા. શ્રાવણ મહિનામાં ઘણી બધી પબ્લિક હોય અહીંયા, મેળો હોય ટૂંકમાં આખો શ્રાવણ મહિનો. મંદિર તો ફરીથી જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું છે, લગભગ 3-4 વર્ષ જેવું. ભાઈ નદીને કિનારે મંદિર એટલે અલૌકિક કહેવાય યાર. બહુ પ્રાચીન પણ જાગૃત મંદિર છે બધી રીતે. ભાઈ મંદિર અતિ જૂનું પ્રાચીન મંદિર છે જાલેશ્વર મહાદેવ. તો તમને મહાદેવના દર્શન કરાવી દઉં. હર હર મહાદેવ. મંદિરનો દેખાવ કેમ છે બાકી? અહીંયા આપણે નંદી મહારાજ, નંદીદેવ. અહીંની લાદીન બાકી ડેકોરેશન એમ હે બાકી જોરદાર રીતે. ઉપર નામ જાલેશ્વર મહાદેવનું કઈ રીતને બાકી ચમકદાર એકદમ મસ્ત રીતે બનાવેલું મંદિર છે. નાની હમથી પહેલા તો ડેરી હતી, માથે આ રીતના બનાવેલા. લગભગ 3 થી 4 વર્ષ જેવું થયું છે. મંદિરની સ્વચ્છતા જાળવો અને શાંતિ જાળવો, બધે બોર્ડ મારેલા મહાદેવના. તો આ હે મેરે પ્રભુ મેરે મહાદેવ, દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. પેલા નાની હમથી ડેરી હતી એ પ્રમાણે જ એ રીત બનાવવામાં આવેલ છે. નાનું જ મંદિર છે જે રીતે પેલા હતું ને એ રીતે ભાઈ. નિશા ચાંદીનું થારું હોય પેલા નહોતું, પરિવર્તિત નવું બનાવ્યું ત્યારે હમણાં જ બનાવેલા 3-4 વર્ષ થયા. આ મહાદેવ મંદિર 7મી સદીમાં બનાવેલું મંદિર છે. લગભગ 1400 વર્ષ આસપાસ થયા. 7મી સદી એટલે 1400-1500 વર્ષથી પણ વધારે. સામે પ્રતિમા છે, પાર્વતી માતાની પ્રતિમા છે. જળ અભિષેક કરી લઈએ. તમે કે ભાઈ વિડીયો જોતા હોય નજીક ના હોય તો એકવાર જરૂર દર્શન કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન્મતિ મુક્ષ્યમામૃતાત. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો આ બધી બેસવા માટેનો ગાર્ડન છે, ખુરશીઓ છે. અહીંયા કાળ ભૈરવ દાદાની પ્રતિમા છે નાની હમથી, પથ્થરમાં સ્થાપિત છે. સામે હે દાદો હે, બ્રાહ્મણના હે, મજીવાણાના. નામ તો મને નથી ખબર. બ્રાહ્મણના હુરાપુરા છે ને કાગળ પણ છે.
સામે બોર્ડ મારેલો છે, તમને બતાવું. પુરાતન વિભાગમાં છે બધું. ચાલેશ્વર મહાદેવ મંદિર ફાટાણા મેત્રીકલ તમે બધે જોઈ શકો. 7મી સદીનું છે. 7મી સદીમાં બનાવેલું મંદિર. આગળના ભાગે ખુલ્લો મંડપ અને ગર્ભગૃહમાં મંડપ સાદું છે. તેનો મતલબ એ કે કાંઈ છેડછાડ નથી, બધું ઓરિજિનલ કુદરતી જ છે, પ્રાચીન. સામે છે બધી લહેર બટી, કારણ કે અહીં છોકરા બપોર બસે ને સવારમાં રવિવારની રજાઓ ત્યારે ઘણા બધા છોકરાઓ આવે અહીંયા. આરતીના બધા બેલ છે. સવારે આરતી થાય અને બાકીની સાંજે આરતી થાય, 2 ટાઈમ આરતી થાય. એ બધી જગ્યા એકદમ ભાઈ મસ્ત છે બધી. બેસવામાં તમને શાંતિનો અનુભવ થાય. જોરદાર રીતે છે બધી કમ્પ્લીટ. અહીંયા કંટાળો જ ના આવે યાર. આ ઉનાળા માટેના પંખા છે. ગમે ત્યારે આવો ભાઈ. સામે હે વર્તુ નદી. હાલો વર્તુનો વ્યૂ બતાવું તમને આજે. જે ભાણવરથી આવે છે ને, ભાણવર ભૂમિયોદય પારાવાળા મોરાણા, એ જ વર્તુ નદી આમ તેમ થઈને ફાટાણા થઈ રાવલ થઈને ડાયરેક્ટ દરિયામાં નીકળી જાય. પછી પાણી અત્યારે ફૂલ જાય છે. અત્યારે ઘણું બધું પાણી વેત્યાન છે. આમ નીચે ભૂલ છે એ બાજુ પર જાઓ ભાઈ. અહીંયા પ્રકૃતિ એટલી બધી છે ને, સોળે કળાએ ખીલેલી હોય છે. હજી તો સુમાહો નથી ભાઈ. સુમાહો હોય તો આ જમાવટ આવી જાય ભાઈ ખરેખર. સુમાહામાં બાકી અહીં ભારે નજારો હોય જોરદાર. આ બધું ફૂલ પાણી નદીમાં આવે ને ત્યારે આખે આખું મંદિર લગભગ ઉપર આ પારી છે ને ઉપર ચડી જાય. બધી પાણી પારી હટી જાય. બાકી અહીંના નારિયેળી ઝાડવા બાકી જોરદાર ના. આવી પવિત્ર જગ્યા ક્યાંક જોવા મળે ભાઈ. નદીને કિનારે જાગૃત જગ્યા છે. પંખી એટલા બધા હોય ને, કલરો પક્ષી બધું. એટલે આનો ઇતિહાસ બહુ અતિ પ્રાચીન છે. અહીંયા આ જગ્યાએ તમને એકારે બધું મળી જાય. આ મંદિરનો પાછલો ભાગ. મંદિર નાનું છે પણ એકદમ અતિ પ્રાચીન રમણીય મંદિર છે. આગલા ભાગમાં ઝાડવા. અહીંયા પક્ષી બહુ છે, અવાજ આવતો હોય તમે સાંભળો. બાકી અહીંની સુંદરતા બાકી સ્વચ્છતા જોરદાર છે. બાકી લાદી બાદીનું કામ બાકી ઉસું એકદમ એક નંબર છે. બગીચે બાકી એમ જોરદાર મજા જ આવ્યા કરે તમને. હા ને પીપરનો ઝાડ. તો ભાઈ આ હે સમાજ ચાલેશ્વર મહાદેવને નાની હમથી. આમ તો મોટી બધી છે પણ લાગે નાની હમથી જ. તો આ મહાદેવને એકદમ જોરદાર રીતે તસવીર બનાવેલી છે, દિવાલમાં જ છે. મહાદેવ મહાદેવ આ બધી પોસ્ટર નથી પણ દિવાલમાં જ એ રીતના બનાવેલી કોતરેલી છે. જોરદાર છે. એમ કે દિવાલમાં જ મઢાવેલી તસવીર છે ભોલા બાબાની. સમાજ એમ તો લાગે નાની હમતી પણ હે બધી ઘણી મોટી બધી છે. બાકી અહીંને હે ને ઝાડવા બાકી એક નંબર છે. બેહવા માટેની ખુરશી ભાઈ. આ પેટો હોય ખુરશી બાકી જોરદાર છે. સુવિધામાં કાંઈ ના ઘટે. બધી વાત એટલે બધી વાત છે. હું 2 વર્ષથી નહોતો આવ્યો, 2 વર્ષથી પાછો આવ્યો અહીંયા. અહીંની વ્યૂ છે ને ભાઈ, વ્યૂ એક નંબર છે ભાઈ. શ્રાવણ મહિનામાં ભાઈ અહીંયા યાર આખો શ્રાવણ મહિનો એટલી બધી પબ્લિક હોય ને યાર. ચારે બાજુ આ બાજુ સોઢાણા લાગુ પડે, આ બાજુ ફાટાણા અડવાણા. એટલે આ બધી હે ને પબ્લિક બહુ હોય અહીંયા. નાના છોકરાઓને લઈને બહુ આવતા હોય બધા. નાના છોકરો એકવાર આવી જાય ને એટલે કાયમ આવે. ધરાર એટલે ધરાર કાયમ મા બાપ લઈને આવે પાકું ભાઈ. નાના નાના હિસકા હે, લહરપટ્ટી હે. બાળકો માટે ને તો યાર છોકરાઓને તો જમાવટ જ આપે. આજે છોકરા નથી ને કાયમી સાંજે હોય. એક ફર આવી જાય ને ભાઈ ચાલેશ્વર મહાદેવી એટલે છોકરા બસ ઘેર જવાનું નામ ન લે. જ્યારે નિહાળથી પાછા આવે ને આમ ભણવાનું હોય એટલે આ જ આવે યાર ગમે એમ કરીને કે હાલો મહાદેવ હાલો મહાદેવ. મારા ઘરથી બહુ જાજુ સેટું પડે, 7-8 કિલોમીટર થાય ને હું તો કાયમ આવું અહીંયા. આ ઝાડવા બાકી મસ્તી ના ખોજોરી ટાઈપના હે. નામ તો મને નથી ખબર કઈ. અહીંયા ફોટાના શોખીન હોય, રીલના શોખીન હોય એને માટે તો ખાસ, કારણ કે ફોટા રીલ બને બાકી જોરદાર. ફૂલ ઝાડ બાકી એમને એકદમ જોરદાર. અહીંયા ફોટા પાડવાની, વિડીયો ઉતારવાની, બધું કરવાની છૂટ છે. રમવાની બધું એટલે બધી જાતની સાફ સફાઈ છૂટ. જ્યારે હાજી આરતી થતી હોય એના માટેનું 1 2 3 ને 4 બેલ હે. 2 મોટા હે, 2 નાના હે. શ્રાવણ મહિનામાં આરતી જોરદાર થાય અહીંયા. પીપરના ઝાડને શિવલિંગો ઘણી બધી 1 2 3. એક અહીંયા મંદિરમાં નાની હમ શિવલિંગ હે જય મહાદેવ મહાદેવ. 2 3 4 એટલી બધી હે. સમાજનું કામ હમણાં થયું, પેલા મંદિરનું થયું, પછી સમાજનું કામ થયું, આગળ પાછળ થયું. એટલે બધી નવું હાથથી જ બધું થયેલ છે. આ બાજુ બગીચો છે તમને બતાવું.
અહીંયા હવન કુંડ કોઈને આવતા હોય તો હવન બવન કરવો હોય નદીને કાંઠે પિતૃ કાર્ય છે બધે કરવા માટેનું ધૂણો છે. આ બાજુ છે ઝાડવા બધે, આ બધે મંદિરમાં જ આવેલું છે. નારિયેળી બગીચા છે, લગભગ વીઘા 2 વીઘાનો બગીચા, મિનિમમ 2 વીઘા અહીંયા આમને. ભાઈ આ બધે બગીચો છે ને હમણાં જ વાવેલા, વર દોઢ વર જેવું થયું છે. બાકી બગીચો જોરદાર છે. નારિયેળિયું છે, મોસ્ટ ઓફલી લગભગ નારિયેળીનો બગીચો છે. આ બધી મંદિરમાં જગ્યા આવેલી, લગભગ 2-3 વીઘા છે. નદીની આ બાજુ પણ છે અને આ બધી વિભાગ. બાકી ભાઈ મંદિર એકદમ ભાઈ લોકેશન જોરદાર છે. આ બાજુ સોઢાણાથી અવાય, આ બાજુ તો ફાટાણાથી, પોરબંદરથી, ચારે બાજુ ટૂંકમાં અવાય. બાકી એકવાર તમે આવજો, ખરેખર અહીંયા બહુ અતિ સુંદર મંદિર છે. હજી તો નાની નાની નારિયેળી થઈ, લગભગ વરા દોઢ વરા આસપાસ અહીંયા માન. મોસ્ટ ઓફલી બધી નારિયેળી જ છે. નાગર એટલે ભાઈ બોરસલી ટાઈપના ઝાડવા છે, એ ઓછા છે. મોસ્ટ ઓફલી નારિયેળી જ છે. જ્યાં બધોય દેખાય ને બધોય મંદિરમાં નારિયેળીનો બગીચો છે ને ફરતો વંડો વારેલો છે. આમને વંડો વારી લીધેલ છે. ફટાણા, સોઢાણા ને સિંગડા વાળો રસ્તો છે. આ બાજુ ડાયરેક્ટ એમને ફાટાણા ભાઈ. આમે હે ભાઈ વર્તુ નદીનો વ્યૂ બાકી એમ હો બાજુ. ધોધ જોરદાર પડે ભાઈ. તો ભાઈ આ હે નાનો હમતો પુલ, આમાં પાણી વેતિયાને હે અત્યારે. વ્યૂ બાકી જોરદાર નો આવે. સામે પુલ હે જો ભાઈ, મોટરસાઇકલ જાય ને નાનો હમતો પુલ હે. આ બાજુ ફટાણા જાય. જો ભાઈ એટલું પાણી વેતિયાને હે હજી ભરતું નદીમાંથી. આ બધું એમને થઈને ફાટાણા જાય. વ્યૂ જોરદાર હો બાકી. પક્ષીઓ ઘણા બધા છે. ટીટોળીઓ છે, પંખીઓ બાકી જમાવટ છે પંખીને ભાઈ. હવે સામે મોટરસાઇકલ જાય, ટ્રેક્ટર જાય. નાનો હમતો પુલ છે ખાલી વાડીઓને આજુબાજુ નીકળવા માટે. ટીટોળા તો જો કદાચ 3 વગરના ઘણા બધા ટીટોળા, મજા આવે છે બાકી ખરેખર. પ્રકૃતિ એટલી બધી છે ને યાર, સોળે કળાએ ખેલેલી, મજા જ આવ્યા કરે. તમને ગમે તો ટેન્શન હોય